આજે શહેરી વિકાસ વિભાગ દ્વારા વુમન ફોર ટ્રી ના કેમ્પેનના ભાગરૂપે આજે 70 નગરપાલિકાઓમાં જે વૃક્ષારોપણનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ને એનું લોન્ચિંગ આજે ધોળકા નગરપાલિકાથી થયું છે. હું એ વાત જરૂર કહીશ કે દરેક જગ્યાએ ગુજરાતમાં એક ગ્રીન કવર વધે એના આશયથી આપણે આજે વૃક્ષારોપણ મહિલાઓ કરે અને મહિલાઓ એનું જતન કરે એનું એક આયોજન કરવામાં આવ્યું છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ માં કે નામ એનું એક અભિયાન ચલાવ્યું હતું ને એના જ કારણે આપણે ગ્રીન કવરને વધારી શક્યા છે. પરંતુ એમાં સૌથી વધારો થાય અને મહિલાઓ આજે જે અહીંયા વૃક્ષો વાવવાની છે એ 6 થી 12 મહિના સુધી એ વૃક્ષોનું જતન કરશે અને એ જતન કરેલા વૃક્ષોને મોટા કરીશું તો આપણા ગુજરાતમાં ગ્રીન કવર ખૂબ વધવાનો છે. એની સાથે સાથે આજે સ્વનિધિ યોજના દ્વારા જે આપણા નાના વેપારીઓ છે, નાના ફેરિયાઓ છે, એને મદદરૂપ થવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ એક યોજના દાખલ કરી છે ને એના જ ભાગરૂપે આજે અમે એક ભાઈને 15,000નો ચેક આપ્યો, એક બેનને 50,000નો ચેક આપ્યો. નરેન્દ્રભાઈ મોદીને ખબર છે કે આ નાના માણસો છે એ નાના માણસો આ પૈસા ભરશે, પહેલા 15,000 લઈ જાય, એનો ધંધો સારો થાય એટલે 25,000નો એને ચેક મળે છે અને એ પછી એ ખૂબ સરસ રીતે સેટ થાય તો એને 50,000નો પણ ચેક આપવામાં આવે છે. એટલે માત્ર ને માત્ર વિકાસ નહીં પરંતુ એની સાથે સાથે પર્યાવરણની ચિંતા કરવી અને એની સાથે સાથે જે નાના માણસોનો ધંધો રોજગાર સારો ચાલે એના માટેનો પ્રયત્ન પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને हमारा मुख्यमंत्री श्री भूपेंद्र पटेल करे छे। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।